ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં મુખ્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી ચાણસ્માની સહકારી પ્રવૃત્તિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ફેબ્રુઆરી 2026માં યોજાયેલી ચૂંટણી બાદ નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। બેંકના સત્તાવાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મુજબ મુખ્ય હોદ્દેદારો આ મુજબ છે, જે પૈકી પ્રમુખ ચેરમેન શ્રીમતી પિંકાબેન અલ્કેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વાઇસ ચેરમેન શ્રી સ્મિતકુમાર પંકજભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર MD શ્રી જયદીપ યોગેન્દ્રભાઈ પટેલ। ચૂંટાયેલ ડિરેક્ટરોની પ્રથમ બોર્ડ મિટિંગમાં સહકારી ભાવના જળવાઈ રહે તે હેતુસર ઉપરોક્ત હોદ્દેદારોના નામો પર સર્વાનુમતે મોહર મારવામાં આવી હતી। નવી ટીમના નેતૃત્વ હેઠળ બેંક વધુ મજબૂત બને તેમજ સભાસદોને ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સભાસદોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી। ની મુદત માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચૂંટણી તાજેમાં થયેલ, જેમાં ભારે બહુમતી જે ચૂંટાયેલ આવે તેમાં તેઓની આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ રાખવામાં આવેલ, જેમાં 30/3/2026થી 30/9/2028ની મુદત માટે ચેરમેન તરીકે પટેલ પિંકાબેન અલ્કેશકુમાર તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે પટેલ જયદીપ યોગેન્દ્રભાઈ તથા ઉપપ્રમુખ તરીકે પટેલ સ્મિત પંકજકુમારની નિમણૂક કરવામાં આવેલ છે। માહિતી આપવા વિનંતી। સભાસદ ભાઈઓ બહેનો બોર્ડ ઓફ ડિરેક્ટરના ભાઈઓ બધાને મને ચેરમેન બનાવી એ બદલ ખૂબ ખૂબ આભાર।